અમરનાથ ઉપવાસનો આજે બીજો દિવસ 5 ખેડૂતોના અમરનાથ ઉપવાસ કાંતિ અમૃતિયાના ભાઈ પણ ઉપવાસ પર બેઠા છે। પરિપત્ર નહીં પણ કાયદા મુજબ વળતરની માંગ કરવામાં આવી રહી છે। ગાઈડલાઈન પ્રમાણે એડવાન્સ પેમેન્ટ આપવા અપીલ કરાઈ રહી છે। જેતપર તાલુકા પંથકમાંથી વીજપોલ અને કોરિડોર પસાર થાય છે ત્યારે 36 થી વધુ ગામના ખેડૂતોએ સમર્થન આપ્યું છે। જગદીશ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। જગદીશ, ખેડૂતોના અમરનાથ ઉપવાસનો આજે બીજો દિવસ। કિન્નરી જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી તાલુકાના જેતપર ગામે આંદોલન પાર્ટ 2 શરૂ થયું છે। આમ તો પાર્ટ 1 હતું, તેમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી, પરંતુ ટ્રેક્ટર રેલી કાઢીને પણ ન્યાય ન મળતા આખરે ખેડૂતોએ હવે બિન રાજકીય આંદોલન શરૂ કર્યું છે। એટલે કે આ અમરનાથ ઉપવાસ જેમાં કોઈ પણ પાર્ટીને, રાજકીય પાર્ટીઓને પ્રવેશ નહીં આપવાનું ખેડૂતોનું સંમેલન ખાતે નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે આ જે 5 ખેડૂતો બેઠા છે આ અમરનાથ ઉપવાસ પર, તેમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રતિલાલ છે, તેઓ પણ આંદોલન પર બેઠા છે। સાથે જ જે ખેડૂતોની માંગ છે તે મુજબ પરિપુત્ર મુજબ નહીં પરંતુ કાયદા મુજબ વળતર આપવામાં આવે। કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, એટલે કે સંપૂર્ણ પેમેન્ટ એક સાથે અને એડવાન્સ આપવું અને બંને માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી કામગીરી નહીં કરવાની આ જે ખેડૂતો માંગ કરી રહ્યા છે, તેને લઈને જ ખેડૂતો આ અમરનાથ ઉપવાસ પર બેઠા છે। જેતપરમાં આશરે 300 થી વધુ સર્વે નંબરમાંથી આ વીજપોલ ને કોરિડોર પસાર થાય છે। સાથે જ વાત કરીએ તો આ ઉપવાસ છાવણી છે તેમાં લગભગ 40 થી વધુ ગામોના ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા છે અને અલગ અલગ રીતે સમર્થન પણ જાહેર કર્યું છે। રાત્રિ દરમિયાન રામધૂન બોલાવી અને કંપનીઓ અને સરકારને સદબુદ્ધિ આપે તેવી પણ પ્રાર્થના કરવામાં આવે છે અને સાથે જ મેડિકલ જે ટીમ છે તે પણ ત્યાં ફાળવવામાં આવી છે। એટલે ખાસ કરીને જે આ અમરનાથ ઉપવાસ આંદોલન છે તે હવે જોર પકડ્યું છે અને તેને લઈ હવે ખેડૂતો પોતાની માંગ બુલંદ કરી રહ્યા છે। આજે બીજો દિવસ છે, પરંતુ આ ખેડૂતોનો આ અમરનાથ ઉપવાસ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતોની માંગ સંતોષાશે તે જોવાનું રહ્યું। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે। સુરતમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે। ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી અરમાન ખટીકને ઝડપી લેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા દ્વારા કિશોરીનો સંપર્ક સાધવાનો આક્ષેપ છે। કિશોરીને વાતોમાં ફસાવી જાળમાં લીધાનો આરોપ છે। અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ। પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી। જયેન્દ્ર પાંડે વધુ વિગતો જણાવી રહ્યા છે। જયેન્દ્ર, સગીરા સાથે દુષ્કર્મનો જે મામલો સામે આવી રહ્યો છે, શું હકીકત? જે કિન્નરી સુરત અને ડિંડોલી વિસ્તારમાં 3 દિવસ પહેલા અરમાન ખટીક નામના વિતરણી યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરીનો સંપર્ક સાધ્યો અને મીઠી વાતો કરે તેને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દીધું, પરંતુ આ આરોપી એટલી હદે હિંમતમાન બન્યો હતો કે તેણે સગીરાને અલગ અલગ સ્થળે જઈએ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જોકે સગીરા એકદમ ગભરાઈ ગઈ હતી, 2-3 દિવસ સુધી કશું બોલી નથી। અંતે પરિવારે તેને હલનચલન જોતા તેને સમગ્ર વાત પૂછી। જ્યારે પરિવારને સમગ્ર વાત કરી હતી ત્યારે પરિવાર અને સમાજમાં રોષ પણ ફાટી નીકળ્યો। તાત્કાલિક પીડિતાના પરિવાર અને સમાજના લોકો ડિંડોલી પોલીસને પહોંચી ચૂક્યા હતા। ડિંડોલી પોલીસે ફરિયાદના આધારે આરોપી અરમાન ખટીક સામે પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની આજે ધરપકડ કરવામાં આવી છે અને એક મહત્વપૂર્ણ કામગીરી ડિંડોલી પોલીસે કરી તેવું લાગી રહ્યું છે, કારણ કે સમાજનો ખૂબ મોટો રોષ હતો। લોકોને ચોરે ડિંડોલી પોલીસ સ્ટેશન ઉમટી પડ્યું છે તેવું તે રીતે લાગ્યું હતું, પરંતુ હાલ પોલીસે આરોપીની ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।